જય સ્વામિનારાયણ. એકવાર સ્વરૂપાનંદ સ્વામીને જીવલેણ બીમારી વળગેલી. પોતે 3 દેહ અને 3 અવસ્થાના ભાવથી રહિત તેને વર્તનારા આ મહાન આત્માની શાંતિ માંદગીમાં ક્યાંય ફંગોળાઈ ગયેલી અને મહારાજના દર્શન થાય ત્યારે જ તેમને શાંતિ વળતી. મહારાજ એમની આ પ્રીતિની વાત જાણતા હતા. તેથી પોતાના પ્યારા પરમહંસને સુખ આપવા શ્રીહરિ નિત્ય મધરાતે આવતા. રંગીન ગૂઢો રેંટો પહેરીને બુરહાનપુરનો રેંટો માથે બાંધીને કમર ઉપર એક રેંટો બાંધતા. સોનાના વેઢ વીંટી ધારતા એવી રીતે બુકાની સાથે આવીને ગાદી તકીએ બેસતા. 4 ઘડી સુધી નિત્ય નવીન વાતો કરતા, જે સાંભળીને સંત તૃપ્ત થતા નહીં. અને અરુણોદય થાય ત્યારે પાર્ષદો શ્રીહરિને સૂચન કરતા. તેથી શ્રીહરિ ચાલી નીકળતા અને પલંગ પર આવીને સૂઈ જતા. કોઈ દિવસ વાત કરતા, કોઈ દિવસ પ્રેમાનંદ મુનિ પાસે કીર્તન ગૌરવતા, ક્યારેક રામાનંદ સ્વામીની વાત કરતા, તો ક્યારેક પોતાના અલૌકિક વિચરણની વાત કરતા, અને ક્યારેક અયોધ્યાપુરીમાંના પોતાના ચરિત્રો કોઈએ ન સાંભળ્યા હોય તેવા કહેતા, અને ક્યારેક વન વિચરણની વાતો કરતા હતા. શ્રીહરિ પોતે ચંદન ઉતારી કટોરો ભરી અને તેમના અંગે લેપ પણ કરતા હતા. આવા મહારાજને વાલા તેમના પરમહંસો હતા. જય સ્વામિનારાયણ.